વૈદરાજ કાંઈ વધારે માંદા છે? હા બા. એમના બચવાની કોઈ આશા તો નથી ને? શું કીધું? કઈ નહીં. એ તો મારો મંગળ જ્યારે પાછો આવે ને ત્યારે એની સાથે કંઈક આપણા થોડા ઘણા લુગડા, લત્તા, દાગીના, વાસણ, કોસણ, ઘર, જમીન, એના કાગળો, દસ્તાવેજો જે કંઈ હોય ને એ બધું મોકલી દેજો એમ કહેતી હતી. બા, હું જાઉં છું. મંગળ, કે તું એકલો જ જાય છે? વહુ તારી જોડે નથી આવતી? ના, ચાલો. રામ. શું જમાનો આવ્યો છે પણ. મહારાજ, આજે અતિ સુંદર અવસર છે. પંખી એકલું છે. પતિ સાસરિયામાં અને શિવલિંગ પાતાલમાં. અડધી રાતે તૈયાર રહેજો. દીકરી ગંગા, ક્યાં છે ગંગા? ગંગા, ગંગા આવી. ગંગા દીકરી તું ક્યાં છે? મંગલ, ગંગા ક્યાં છે? ગંગા આવી. ગંગા ક્યાં છે? મંગલ, ગંગા આવી? નાજી, ગંગા નથી આવી. ગંગા નથી આવી. ગંગા નથી આવી. ગંગા, ગંગા, ગંગા.
કહું. હવે મને યાદ આવ્યું કે રાતે દરવાજો ઉઘાડો કેમ હતો. હોય જ ને, મહારાણી અડધી રાતે ભટકવા ગયા હતા. હું એ જ વિચારતી હતી કે એકનો એક બાપ મરવા પડ્યો છે ખાટલે અને છતાંય આ એને પિયર કેમ ન ગઈ. પોતાના ધણીને મોકલી દીધો અને પોતે અહીંયા મોજ મજા કરવા માટે લઈ ગઈ. ઉતર ઉતર નીચે ઉતર, ગાંઠો નીચે ઉતર. બોલ ક્યાં ગઈ હતી, કોને મળવા ગઈ હતી, કોણ છે તારો યાર? મારા પર આવું કલંક ન લગાડો. હું નિર્દોષ છું. તું અને નિર્દોષ ચૂપ કર. કુભાર જા, મારી સામું બોલતા શરમાતી નથી. કુલક્ષણી ના ના, મારું ઘર મળ્યું તને આગ લગાડવા માટે, બીજું ઘર ના મળ્યું. અરે મારા ઘરની ઇજ્જતનો તો વિચાર કરવો તો તારે. ચાલ ચાલ મંગળા, પકડ એને અને બાંધી દઈએ રૂમમાં એને. ચાલ ઉતર ઉતર. ચાલ અંદર જા. નખોડ જાય તારું. ન જાણે કયા ચોઘડિયામાં જન્મ થયો તો તારો. હવે તારો ધણી આવે ને તો બતાવી દેજે કે બીજા કેટલા તારા ધણી છે. ચાલ મંગળા, દરવાજો બંધ કરી દે. આવો પાર્વતી, આવો મંગળા. બધા મજામાં તો છો ને? સાંભળ્યું છે વૈદ્ય વિદ્યાધરજી બહુ જ બીમાર થઈ ગયા છે. વહુ નથી ગઈ? શું કહું મહંતજી, મને તો કંઈ જ સમજાતું નથી. આવી કલંકીની બહુ મારા ઘરમાં આવશે એની કોને ખબર હતી? પાર્વતી, મેં તને પહેલેથી જ ચેતવણી આપી હતી કે તારી વહુ ચારિત્રહીન છે. વળી પાછી નવી ઘટના બની કે શું? શું કહું મહંતજી, મને તો શરમથી ડૂબી મરવાનું મન થાય છે. આખી આખી રાત વહુ ઘરની બહાર રહે છે. ક્યાં જાય છે, કોની પાસે જાય છે, શું કરે છે, મને કઈ નથી ખબર પડતી. પાર્વતી, આ ગામમાં એ પાપાચાર નહીં ચાલે. તારી વહુને કાબુમાં રાખ, નહીં તો સર્વનાશ થઈ જશે. શાંત મહંતજી, શાંત. હવે હું એને ક્યાંય નહીં જવા દઉં. મેં એને ઓરડામાં પૂરી દીધી છે. હવે ક્યાંય નહીં જાય મહંતજી, ક્યાંય નહીં જાય. પાછી નાસી ગયેલી કે તાળું તોડીને? તાળું શું તારા બાપનું હતું? બતાવ બતાવ, ક્યાં ગઈ હતી? હું નિર્દોષ છું બા. ઓહો, તું અને પાછી નિર્દોષ? વેશ્યા ક્યાંય ની? એવું ન કહો બા. કેમ ન કહું, કેમ ન કહું? જરૂર કહીશ. 1000 વાર કહીશ, 1760 વાર કહીશ. વેશ્યા 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 વેશ્યા, ઉલટા નાલાયક, સફરપગી, હરામજાદી. મને સમજા છું તારા મનમાં. મંગળા મંગળા પકડીને આપણે આપણા રૂમમાં લઈ જઈને એને બાંધી દઈશું. જો કેવી રીતે જાય છે, કેવી રીતે જાય છે. ચાલ ઉઠ, નીકળ.
વહુને કાબુમાં રાખવી એ તારા હાથની વાત નથી પાર્વતી. એના ઉપર તો હું નજર રાખીશ. આજે જન્માષ્ટમી છે, ગામમાં રાસ રમાશે. તું વહુને લઈને ત્યાં આવજે. ભુવા, રાસ આખી રાત રમાવો જોઈએ, સમજો? અને એ જવાબદારી તારી છે. આજે જોઉં છું કે રાતના ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે. ના ના ના, સમજી ગયો મહારાજ. વહુ જુઓ છે ને ત્યાં આજે જન્માષ્ટમી છે એટલે આખી રાત ગામમાં રાસ રમાવાનો છે અને આખું ગામ ભેગું થવાનું છે. તમારે પણ રાતે મારી સાથે આવવાનું છે. તૈયાર રહેજો. જરૂર. આજનો દિવસ તો બહુ શુભ છે. બાળ કૃષ્ણ તો મારા ભોળાનાથના ખૂબ જ વાલા છે. આવી ગયા તમે. કેમ છે બાપુને? તમે બોલતા કેમ નથી? કેમ છે બાપુને? દેવલોક પામે. નહીં. શું કામ નાટક કરો છો વહુ? આ બિચારાને તો હારે ધકેલી દીધો અને તમે અહીંયા મોજ મજા ઉડાવતા હતા. શું વાત છે બા? અરે ભાઈ, બાને શું પૂછે છે? તારે મહારાણીને પૂછ એના પરાક્રમો. હા બેટા, દીકરા, જ્યારથી તું ગયો ને ત્યારથી આખી રાત ઘરની બહાર જ રહેતી હતી. કોને મળવા જતી હતી, શું કરતી હતી, ભગવાન જાણે. અરે રે બેટા, આપણે તો ગામમાં કોઈને મોઢું દેખાડવા જેવું નથી રહ્યું અને મેં તો ઘરની બહાર નીકળવાનું જ હાવ બંધ કરી દીધું છે. અરે રે બેટા, કેના મેળા સાંભળો, મારાથી નથી જોવાતું દીકરા. આપણા ઘરનું સત્યાનાશ કાઢી નાખ્યું છે અને સત્યાનાશ કાઢી નાખ્યું છે દીકરા. આપણી હાથ પેઢીની આબરૂ ઇજ્જત બધું માટીમાં મળી ગયું દીકરા. ગંગા, તે સારું ન કર્યું. તારે આવું જોઈતું હતું. છેલ્લા શ્વાસ સુધી બાપુના હોઠ પર તારું જ નામ હતું. બાપડું બહુ મોટું અભાગ્યો છે. અરે બાપ મરવા પડ્યો તો અને એની બાયડી અહીં મોજું ઉડાડતી હતી, મોજું. અરે અડધી અડધી રાતે ભટકવા ભાગી જતી હતી. અરે એની જગ્યાએ જો હું હોત ને તો ડૂબી મરત, ડૂબી. જરૂરનો ગુલામ છે, જરૂરનો ગુલામ. ગુલામ. બાબા પ્રણામ. આશીર્વાદ. સાંભળ્યું છે કે તમારા સસરા ગુજરી ગયા? બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. એ તો બહુ મોટા વૈદ્ય હતા અને એ પણ જાણ્યું કે બહુ નહોતા ગયા. બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. રામ રામ રામ. બહુ ખરાબ થયું.
જા